તો આજે આપણે બનાવવાની છે કઢી ખીચડી. તો આ ખીચડી મૂકી દીધી છે. હવે 1-2 સીટી આની કરી લેશું અને હવે કરી નાખીએ આપણે કઢીની તૈયારી. તો આ છાશમાં ચણાનો લોટ દોઈ નાખ્યો છે, મરચાં, લસણ અને મીઠો લીમડો એ લઈ લીધા છે. તો આ તેલ ગરમ થઈ જાય ને એની રાહ જોઉં છું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં નાખી દઈએ રાઈ, જીરું અને હિંગ. એના પછી મરચાં, લસણ અને મીઠો લીમડો. હવે આને થોડી વાર પાકવા દઈએ અને હવે આમાં નાખી દીધી આપણે છાશ ચણાનો લોટવાળી. હવે આને ધીમા તાપે આપણે ઉકળવા દેશું. તો આપણી કઢી મસ્ત ધીમા તાપે ઉકળી રહી છે અને ઓલી બાજુ બની રહી છે ખીચડી. તો આ સીટી વાગી ગઈ. હવે ગેસ કરી નાખશું બંધ અને આ થઈ ગઈ આપણી કઢી તૈયાર. એમાં નાખી દીધી આપણે સમારીને કોથમરી. અહીંયા ખીચડી મસ્ત મજાની પાકી ગઈ છે. તો હાલો કઢી ખીચડી ખાવા માટે થઈને અને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.